તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકત્રિત કરવામાં આવેલ ઘન કચરામાંથી જે ચારકોલ સ્કીમ જે કહી શકાય ઉત્પાદન કરવા માટે બે કંપનીને 8 એકર જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં સ્ટીમ હાઉસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એનવી જેકિંગ પ્રાઇવેટ લિમિટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 8 એકર જમીન આપશે અને જેથી આ કંપની ચારકોલ અને સ્ટીમનું ઉત્પાદન કરશે, જેનો ઉપયોગ કોલસા તેમજ જે ટીમના ઈંધણ તરીકે કરવામાં આવશે અને જેથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વાર્ષિક 4 કરોડથી પણ વધારે આવક ઊભી કરશે. દરેક મહાનગરની અંદર વેસ્ટ ટુ કોલ અને વેસ્ટ ટુ આપણે વાત કરીએ કે એનર્જી સ્ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પ્રાઇવેટ કંપનીઓને રોજનો 300 ટન કચરામાંથી તે લોકો ચારકોલ બનાવશે, તદ ઉપરાંત સ્ટીમ પણ બનાવશે. પરિણામે એ લોકોને 3 થી 4 એકર જગ્યા આપવામાં આવશે. પરિણામે જે સિટીની અંદર જે કચરો ઉત્પન્ન થતો હોય છે એ કચરામાંથી બાય પ્રોડક્ટ તરીકે ચારકોલ અને સ્ટીમ બનાવવામાં આવશે. આ ચારકોલનો પણ ઉપયોગ કરવામાં આવશે, સ્ટીમનો પણ જે બોઇલરમાં જે લોકો ઉપયોગ કરતા હોય ઇન્ડસ્ટ્રી તે લોકોને આપવામાં આવશે. પરિણામે મહાનગરને તેના ભાગરૂપે રોયલ્ટી રૂપે 17 થી 18 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. તદ ઉપરાંત સિટીમાંથી આ ઘન કચરાનો નિકાલ પણ ધીમે ધીમે થશે.